નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી। વીમા કવરમાં 5 લાખમાંથી વધારીને 10 લાખ કરવામાં આવી। શેરબજારમાં રોકાણકારોને હોળીની ગિફ્ટ। મંદી વચ્ચે પણ 5 સ્ટોકોમાં જબરજસ્ત ઉછાળો। ટીકા કરનારાઓએ પ્રયાગરાજમાં સનાતનની તાકાત જોઈ। ગોરખપુરમાં બોલ્યા સીએમ યોગી। ભારતની ઓપોલો હોસ્પિટલ વર્કલોડને કાબૂમાં રાખવા એઆઈનો સહારો લેશે। અમેરિકામાં વસતા ભારતીયોનું ટેન્શન વધ્યું। યુએસ ઉપરાષ્ટ્રપતિ ગ્રીન કાર્ડ અંગેના નિવેદનથી વિવાદ। ટ્રમ્પે યુરોપિયન વાઇન પર 200% ડ્યુટી લાદવાની ધમકી આપી। પુતિન પણ યુક્રેન સાથે યુદ્ધ રોકવા તૈયાર। પીએમ મોદી અને ટ્રમ્પ સહિત વૈશ્વિક નેતાઓનો માન્યો આભાર। ડિજિટલ ધરપકડ સામે સરકારની કાર્યવાહી। 83,000 વોટ્સએપ એકાઉન્ટ બંધ। કરોડોનું નુકસાન પણ ટાળ્યું। કેજરીવાલ પછી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન મુશ્કેલમાં। ભ્રષ્ટાચાર કેસમાં તપાસનો ઘેરાવો। રામનવમીને લઈને શુવેન્દુ અધિકારીનું મોટું નિવેદન। કહ્યું પશ્ચિમ બંગાળમાં થશે 2000 રેલીઓ। ગુજરાતમાં ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3,485 કેસ નોંધાયા। ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ માટે રહેવાની સુવિધાઓ ઊભી કરાશે। ધર્માંતરણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આદિવાસીઓને ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનારા કાયદાની કોઈ બારીમાંથી નહીં બચી શકે। ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ હવે વિલંબમાં મુકાશે। ભાજપમાં જબરી ચર્ચા। કોંગ્રેસનો દાવો પીએમ મોદીએ એરટેલ અને જીઓ સાથે ટારલિંક પર હસ્તાક્ષર કર્યા। ચેક રિટર્નના કેસ મામલે હાઈકોર્ટનો ખાસ નિર્ણય। હોળીના તહેવાર પછી કરશે નવી જાહેરાત। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા શિક્ષણ નીતિની અમલવારી માટે 90 લાખ રૂપિયાનો ખર્ચો કરશે। ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને કેન્સરનો ખતરો। ટ્રમ્પના વાયદાનું સુરસુર્યું। નાસાનું મિશન સ્થગિત। સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરની વાપસી અટકી। રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરૂ કરેલી હેલ્પલાઇન લોકો માટે ઉપયોગી સાબિત થઈ। યુક્રેનને નાટોનો સભ્ય નહીં બનાવવાની શરતે યુદ્ધ વિરામ માટે રશિયા તૈયાર। હોળીની જવાળા પરથી આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। મોટાભાગના જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ સારું રહેશે। આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તક, ગણવેશ અને સહાય આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું। જંત્રીને લઈને મહત્વના સમાચાર। સરકારે બદલ્યો નિર્ણય। નવા ભાવ સાથે 1 એપ્રિલથી ગુજરાતમાં લાગુ થશે જંત્રી। ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર 50% સહાય આપશે। બંગાળમાં ભાજપની સરકાર બની તો મુસ્લિમ ધારાસભ્યોને રસ્તા પર ફેંકી દેશું। શુવેન્દુ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન। ગુજરાતમાં 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી મોટી મંદી। 23 લાખથી વધુ કામદારો બેકાર। હવે આપવો પડશે ડબલ ટેરિફ। ડોનાલ્ડ ટ્રમ્પ હવે કેનેડા પાસેથી 25ના બદલે વસૂલશે 50% ડ્યુટી। ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ટૂંક સમયમાં ટૂર પેકેજની જાહેરાત થશે। એસટી નિગમનો મોટો નિર્ણય। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના એંધાણ। ક્રૂડ ઓઇલની કિંમતમાં $70નો વધારો। વાર્ષિક આવક 6 લાખ સુધી હશે તો બાળકોને ફ્રીમાં ભણાવશે રાજ્ય સરકાર। મમતા બેનર્જીનું ટેન્શન વધારવા માટે આવી રહ્યા છે ઓવૈસી। પશ્ચિમ બંગાળની બધી જ બેઠકો પર નજર। ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર ભાર મૂક્યો। ગુજરાત બનશે કુરુક્ષેત્રનું મેદાન। કોંગ્રેસ બાદ આપના આતિશીનું ગુજરાત માટે મોટું એલાન। રાશન કાર્ડ હવે સાથે રાખવાની ઝંઝટ ખતમ। સરકારે મેરા રાશન 2.0 એપ્લિકેશન લોન્ચ કરી। અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે। અન્ય આપના નેતાઓ સામે પણ દાખલ થશે એફઆરઆઈ। કોર્ટનો નિર્ણય। 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનશે। સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે। 15 માર્ચ સુધીમાં કરાવવી પડશે નોંધણી।
આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરનારાઓને હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી, કહ્યું સુધરી જાઓ નહીં તો જેલ જાઓ. 15 માસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરશે. નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની માંગ અને રાજાશાહીની તરફેણમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સુરતમાં રત્ન કલાકારોનો પગાર નહીં વધારાય તો હડતાલ પર ઉતરવાની તૈયારી. ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાનો 20મો હપ્તો જૂન મહિનામાં જારી કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં 100 અને 200 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. આયુષ્માન યોજનામાં ગેરરીતિ મામલે સરકાર એક્શન મોડમાં 3000થી વધુ હોસ્પિટલો સામે કાર્યવાહી. તેજસ્વી યાદવનો દાવો 65% અનામત અટકાવતા પછાત વર્ગના ઉમેદવારોને થયું નુકસાન, નીતિશ વિરુદ્ધ શરૂ કર્યા ધરણા. ચિકન ખાનારાઓ સાવધાન, બર્ડ ફ્લૂના ખતરાને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને આપ્યું એલર્ટ. ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર, હવે દવા 60 રૂપિયાને બદલે ફક્ત 9 રૂપિયામાં મળશે. ભાગેડુ લલિત મોદીને મોટો ઝટકો, લંડન સરકારે રદ કર્યો પાસપોર્ટ. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની વચ્ચે હડતાલની ચીમકી, રત્ન કલાકારોને આર્થિક મદદ કરવાની માંગ. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન 5 દિવસ ભારતની મુલાકાતે આવશે. આંધ્રપ્રદેશ સરકાર ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓને આપશે ગિફ્ટ, દીકરાનો જન્મ થાય તો ગાય અને દીકરીનો જન્મ થાય તો 50,000 રૂપિયા. ઔરંગઝેબની કબર હટાવવાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, ફડણવીસ સરકારને વિપક્ષનો પણ ટેકો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત સમાંતર લાભની હાઈકોર્ટમાં સુનાવણી. ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન આપશે. યુપીમાં હવે 10,000થી 25,000 રૂપિયાના સ્ટેમ્પ નહીં મળે, યોગી સરકારનો મોટો નિર્ણય. વક્ફ બિલ પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો કડક પ્રતિસાદ, 13 માસથી જંતર મંતર પર આંદોલનની જાહેરાત. ગૂગલ પે ચૂકવણી પર નવો નિયમ લાગુ, હવે યુપીઆઈ દ્વારા 1000 કે 2000 મોકલવા પર 1 થી 5% ચાર્જ લાગશે. સિરિયામાં હિંસા ફાટી નીકળી, 2 દિવસમાં 1000 લોકોએ ગુમાવ્યા જીવ. પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચ્યા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત. કુંભ સ્નાન પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ગંગાના ગંદા પાણીને સ્પર્શ નહીં કરું. નાણામંત્રી સીતારમણે આપ્યા સંકેતો, જીએસટીમાં મળશે મોટી રાહત. રાહુલ ગાંધીના નિવેદન પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું 20 વર્ષ મોડી ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા. ગુજરાતના 13 જિલ્લાઓમાં હવામાન વિભાગે આપી લૂની એલર્ટ.